नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरवेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतान स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। हमણાં મહાબળવંત માયા બોલ્યા એટલે માગવાનું શું? પૈસો, પદાર્થ, આ લોકોને બધું નોકરી ચાકરી ધંધો બરાબર ચાલે માગવાનું એવું આવ્યું ને. એ તો ભીખ કહેવાય. આવું માગે ને ભિખારી કહે, ભીખ માગી. ને આમાં જે આવું માગ્યું એ પ્રાર્થના કહેવાય. દેશોમાં સંસારી દુઃખ એવું માગ્યું. દેશોમાં સંસારી દુઃખ એવું માગ્યું. શું માગ્યું? આ લીટી નહીં સાંભળવાની, બીજું બધું સાંભળવાનું. આમ ઘણા નથી બોલતા ને, કારણ આ એક જ લીટી માટે નથી બોલતા. હા, 64નું પ્રકરણ મરી જઈએ કે દેશોમાં સંસારી સુખ આ પ્રાર્થના કહેવાય, અને દેશોમાં સંસારી દુઃખ એ ભીખ કહેવાય, ભીખ માગી કહેવાય. આટલો ફરક. માગો વાંધો નથી, પણ પ્રાર્થના ને ભીખમાં આટલી ફેર છે. આ દુકાન જુદી છે. હલી રેશમી કાપડ મળતું હોય ને તમે ત્યાં જઈને કોદરાન બાવટા માગો, ક્યાંથી કાઢે ઓલો? એવું છે. આ મોક્ષની દુકાન છે, તમે કચરો માગો છો, ક્યાંથી મેળ ખાય? જો મહારાજે કહ્યું, જે હરિભક્તને રહેવું હોય મારી પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. હવે આની સાથે આપણે કેમ જામે બોલો? રસ્સા ખેંચ, ટગ ઓફ વોર હોય છે ને, આપણે ભગવાને આ બાજુ ખેંચીએ વ્યવહારમાં, અને સ્વામી આપણને એમની બાજુ ખેંચે. અને આપણે બળિયા છીએ. હા, ખેંચી લાવીએ બાપાને. પણ જો એટલે એવું નથી, વેપાર ધંધો ના કરવું નથી કહ્યું. પરોતભાઈ, ગોરધનભાઈ, દાદા કાંઈ બધું કરતા હતા, વેપાર ખેતી બધા કરતા હતા, એવું નથી. પણ સત્સંગ પ્રધાન જીવન, ભગવાનને આગળ લક્ષ્યમાં રાખીને જ બધું કરવાનું, ભગવાન વિના નહીં. અત્યારે આપણે કેટલી મૂર્તિ છે અહીંયા ઉપર ઉપર 3, 6, 7, 8 લાલલિંગ, 8 મૂર્તિ છે. મધ્ય શિખરમાં, દરેક શિખરમાં મહારાજ તો છે જ. મધ્ય શિખરમાં વચ્ચે મહારાજની મૂર્તિ ના હોય, બધી 7 મૂર્તિ હોય, સોનાની હોય. તો દર્શન કરો, કંઈ મજા આવે છે? કંઈ વિચિત્ર લાગે, આવું કેવું? અરે પણ બે જગ્યા મહારાજ છે, અહીંયા છે, અહીંયા છે. લાલજી 3 મહારાજનું સ્વરૂપ છે. તો મધ્ય મંદિરમાં મધ્યમાં મહારાજની મૂર્તિ ના હોય ને, અને બધી સોનાની હોય, જામે નહીં, કંઈ
સેટ ના થાય. આપણે કંઈ વિચિત્ર લાગે. આ મધ્ય શિખરમાં ફક્ત મહારાજની જ હોય, બીજી 6-7 મૂર્તિ હોય જ નહીં, તો તમે કંઈ લાગે ના લાગે. જીવનની અંદર ભગવાન મધ્ય બિંદુમાં હોવા જાય. એમને આપણા જીવનની અંદર મધ્ય બિંદુ, સેન્ટર પોઈન્ટ એમને રાખીને પછી જે કંઈ તમે કરો ચારે બાજુ બધું, પણ મધ્ય બિંદુ મહારાજ ના હોય અને બીજું બધું ઘૂસી જાય તો ડૂબ્યા સંસારમાં. અને જો મધ્યમાં ભગવાન હોય આપણા જીવનમાં, કોઈ પણ કામ હોય પણ ભગવાને આગળ રાખીને ભગવાન સંભાળીને તમે કરો તો તરી ગયા સંસાર. એટલે આજે એમાં કહ્યું દેશોમાં સંસારી સુખ, એનો અર્થ આ છે કે અમે ભરાઈ ના જઈએ, ફસાઈ ના જઈએ સંસારી સુખમાં, કચરામાં. એનાથી રક્ષા કરજો. આ રક્ષા માગી છે કે મહારાજ આ બધું સહજ સ્વભાવ છે, દેહના ભાવ છે, કુટુંબ છે, શરીર છે, અહમ ને મમત્વ બધું જાગે. એટલે એમાં તમે બાજુમાં ફેંકાઈ જાઓ, બાયપાસ થઈ જાઓ, અને અમારો આ પ્રધાન થઈ જાય, ભગવાન અહીં રહી જાય ને આપણે આમ બાયપાસ થઈ જાય. એવું ના કરો. એટલે દેશમાં સંસારી આ અર્થમાં છે, કંઈ તમે કંઈ ખાઓ નહીં, પીઓ નહીં, લુગડા પહેરો, એવું કંઈ નથી. તો બધું જે જેની રીત હોય એ રીતે થાય, કરે, મળે. એમાં મન ના રહે, પ્રધાનતા એમાં નહીં. સંસારી તો અમારે જોઈએ છે, નથી પહેરવું પડતું, ખાવાનું પીવાનું નથી જોઈતું. મોટરમાં ફરી તો મોટર પાણીથી ચાલે છે, પેટ્રોલ પૈસા આપવા પડે, તો બધું જરૂર છે, પણ હૃદયમાં નહીં. એ બધો કચરો અહીં નહીં ભરવાનો, બહાર જ. એટલે પોતું હોય ને, પોતું આપણે બધું લૂછીએ, બધું ગંદી કરીને પછી બહાર એક એનું સ્થાન અલગ હોય. ઠાકોરે સિંહાસનમાં પોતું ના મુકાય. જો જરૂર છે પોતાની, હા, બધા કરતાં પોતાની વધારે જરૂર પડે. એમ બધું સાફ સૂફ કરવું હોય, લૂછવું હોય બધું, એટલે જરૂર છે, પણ તો એની પ્રધાનતા નહીં, મુખ્ય ના થઈ જાય. એમ સિંહાસનમાં ના મુકાય પોતું. એટલે એવી રીતે વ્યવહાર છે આ બધું. એ એક જેવા મકાન બાંધતા હોય ને, તો પેલું બોક્સિંગ ભરે, તો પેલા થાંભલીઓ મૂકે બધી, ઓલી આપણે લાકડાની બોક્સિંગ ભરવા માટેની. પછી ઓલું ધાબુ પાકું થાય પછી લઈ લેવાના બધા બોક્સિંગ, ઓલા લાકડા મૂક્યા હોય ને, ટેકા, બધા ટેકા બધા લઈ લેવાના હોય. ઠેઠ સુધી આખી જિંદગી રાખી મૂકવાની ટેકા, તો અર્થ શું પછી ધાબાનું? ઝાડ શું ખોટું, ઝાડ નીચે. તો એવી રીતે આ બધા ટેકારૂપ છે. આ શરીર છે એ પણ ટેકો છે આત્માને. પછી એને લગતું જે કંઈ બધું ટેકો છે, એનું પ્રધાનતા નહીં. આ શરીર વડે મોક્ષ, નારણદાસે ગાયું કે નાશવંત દેહ વડેથી અવિનાશી ફળ લેવું. જો ટેકા, બધા ટેકા દ્વારા અવિનાશી ફળ લઈ લેવું. આપણે ટેકા બધા પ્રધાન થઈ ગયા. ઓલું બોક્સિંગ વિચારતા જ નથી. ટેકાને પૂજન કરીએ ને પ્રદક્ષિણા ફરીએ, અરે ભાઈ ટેકા છે આ બધું, કાઢી નાખ બધું. એટલે જીવનની અંદર આ બધી જે વાત કરી છે, ગભરાવાની જરૂર નથી. આ માગો પ્રાર્થના, દેશોમાં સંસારી સુખ, બરાબર ગદગદ કંઠે. ભગવાને જે આપવું છે, જે કરવું બધું કરશે. હા, અને એમાં કંઈ આવું નહીં તો તમે આવું માગો ને, પણ જો મનમાં આવું બધું ના હોય તો એનો અર્થ નથી.
પણ મુખ્ય ભગવાન પ્રધાન રહે અને કહેવાનું આ સુર છે. આ આખા 64મું પ્રકરણ છે. ભગવાન સિવાય કાંઈ ના રહે. ભગવાનમાં દીવ ભાવ બધું જો એવું જ બધું. આ બીજા બધા દોષ છે ને ભગવાન મનુષ્ય ભાવ લાવી દે તમને. બધા દોષો છે, આ લોકોના સુખ છે, એ બધાને લીધે ભગવાનમાં દોષ પર થાય, મનુષ્ય ભાવ આવે. એટલે પહેલાં પહેલું માગ્યું શું? એકદમ તમારા દીવ ભાવ રહે, મનુષ્ય ભાવ કોઈ આવે જ નહીં. અને પછી મનુષ્ય ભાવ જે વસ્તુ લાવતી હોય બધી પાછી લિસ્ટ બતાવ્યું છે કે આ બધું દેશો નહીં, કે આ બધાને લીધે મનુષ્ય ભાવ આવ્યો છે. આટલી અંદર બધી વાત છે. એટલે આપણે આ તો સુંદર પ્રાર્થના છે, ખૂબ જ રોજ બોલીને વિચારવા જેવી વાત છે. એટલા અદ્ભુત શબ્દો છે, અદ્ભુત ભાવના છે. અને યોગીયાબન પ્રમુખ સ્વામી પોતે આ બોલતા, એમના લટકા લેકા ને એમાં જે એનો ભાવ અને જે એમનો આનંદ દેખાય, ઉભરાય, મજા આવી જાય. એટલે આ તો માંડવાની વસ્તુ છે. 64મું પ્રકરણ છે ને, માંડવાનું, આનંદ લેવાનું એનું. ભગવાન સામે છે, ભગવાન આપણા છે, આપણે ભગવાનના છીએ. અને બેમાં અંતર ના પડે એ બધી વસ્તુ ખસેડવાની છે. અંતર દૂર થાય અને આપણે એક થઈ જઈએ ભગવાન સાથે, એવી અંદર ભાવના છે. વૈષ્ણવ મધ્યનું 26મું. ભક્તિમાં અંતરાય કરતા આત્મજ્ઞાનાદિકને પાછા પાડવાનું. જો એટલે ભક્તિમાં અંતરાય કરતા બધું આત્મજ્ઞાનને પાછા પાડવાની વાત કરી લો તો બીજું શું વાત છે? તો આ લોકનો કચરો તો ક્યાંથી હોય? આ વૈષ્ણવ લગભગ 25% તો આત્માની વાત આવે છે. એકદમ પ્યોર આઉટરાઇટ આત્મા શબ્દની આત્મનિષ્ઠા ઉપર જ. આમ તો ઘણે બધે આવે છે આત્મનિષ્ઠા, પણ આમ ચોખ્ખા જે પોતે સ્વયં આત્મનિષ્ઠાની વાત 25% છે વૈષ્ણવમાં. તો એ મહારાજ કહે છે જો ભક્તિમાં વિઘ્નરૂપ હોય બાજુ મૂકી દેવું. લો પછી આ બીજો કચરો તો બાજુમાં, એમાં શું નવાઈ છે? આટલું સુંદર વસ્તુ આત્મજ્ઞાન કેટલું. જો મહારાજે સંતોને કહ્યું કે તમે બધા સાધન કરી શકો, એકથી ચડિયાતા છો, અને કેટલા સાધન કર્યા છે, પણ તોય મહારાજ કે આટલું બાકી રહે છે કે હું દેહ નહીં આત્મા છું એમ માનું. આટલું બધું કર્યા છતાં મહારાજ પછી આ તો અહીંયા તો મારે એને પણ બાજુ મૂકે. જો ભક્તિમાં વિઘ્ન થતું હોય, ભગવાન સાથે અંતરાય પડતું હોય, તો આત્મજ્ઞાનાદિકને બાજુ મૂકી દેવું. જો ભક્તિ પ્રધાન હોવું જોઈએ. તો ભક્તિમાં વિઘ્ન ના આવે એટલા માટે આ બધું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ એની સાધના નથી. સાધના તો સાધ્ય ભક્તિ છે. પણ ભક્તિ કેવી? ધર્મે સહિત ભક્તિ, કેવી જ્ઞાને સહિત ભક્તિ, કેવી વૈરાગ્ય સહિત ભક્તિ, કેવી મહાત્મ્ય સહિત, મહાત્મ્ય નિશ્ચય સહિત. આ વિશેષણ છે બધા ભક્તિના. આમ તો ભક્તિ દુનિયામાં બધા કરતા જ હોય છે. નવરાત્રિ આવે ત્યારે ઓહો આખી રાતની રાત તમારે કૂટા કૂટ કરે, કેવી ભક્તિ કરે બોલો. એ ભક્તિમાં હાવ કચરો. માતાજી એવા મૂંઝાતા હશે ને, 9 દિવસ માતાજીને સજા, એટલું બધું પાપાચાર બધું ચાલતું હોય. બધું આંખો લડાવવા માટે જ બધા જતા હોય. માતા તો બચારી મૂંઝાઈ જાય, ગુંગળાઈ જાય. તો એવી ભક્તિ નહીં, ભક્તિ આવી કરવાની. મહારાજે જોયું, શાસ્ત્રમાં છે વાત, એકાંતિક ભક્તિની વાતો છે, વેરાયેલી છે. જથ્થાબંધ એક જગ્યાએ ના આવે. એક જગ્યાએ મહારાજે કહ્યું કે સ્કંદ પુરાણ છે,
વાસુદેવ મહાત્મા નામે જે ગ્રંથ છે એ અમને અતિશય પ્રિય છે. કેમ કે એમાં એકાંતિક ભક્તિની વાત આવે છે, જથ્થા બનતા એક જ જગ્યાએ. હા, અને આખા શાસ્ત્રો બધા છે A to Z સ્ટોર છે. શોધવું પડે તમારે અંદર. A to Z સ્ટોરમાં જાઓ ને શોધવું પડે ત્યાં જોઈતું હોય. અને કાપડની દુકાન તો સીધા કાપડ જ મળે, પછી બે વિચાર જ ના. ઘડિયાળ તો ઘડિયાળ જ મળે. એમાં વાસુદેવ મહાત્મા નામે ગ્રંથ છે, એમાં એકાંતિક ભક્તિની જ વાત છે, બીજું અંદર છે જ નહીં. અને મહારાજનો અવતાર જ એના માટે. નિષ્કાન સાહેબ ભક્ત ચિંતામણીના દરેક પ્રકરણના અંતમાં લખે છે, શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. જો આ વાત આવે, શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. એકાંતિક ધર્મ, બીજી બધી ભક્તિને ધર્મ તો બધા કરે, નાવું ધોવું આ વર્ણના બધું છે જ, જો એ મૂકી દેવાનું નથી, પણ એનાથી આગળ જવાનું છે. આટલા ઘૂંચાઈ રહેવાનું નથી. ઘણા શું કરે, આગળ જાય તો આ બધું કેક મારીને બાજુમાં કરી નાખે, નાવા ધોવાનું ટીંગળાઈ દે. એ દોડી કહેવાય, દંભી કહેવાય. બધું રાખીને કરવાનું છે, બધું સાચું છે. સંસાઈ છે ને, કોઈ એકને પૂછ્યું સંસાઈને કે આ બધું આ નાવા ધોવાની બધી જરૂર શું છે, કે આ બધું આત્મજ્ઞાન આત્મા પોતાને માનીએ પછી આ બધું ક્યાં રહે છે. ના ભાઈ બોચાસણ હતા ને, ત્યાં એક સંન્યાસી આવેલા. મેં એમને પૂછ્યું તારું નામ શું છે? અરે મહારાજ નામ ક્યાં, આત્મા કો નામ ક્યાં? મેં કહા તો લીકેજ છે ભારે. પછી મેં કહ્યું તમે આશ્રમ? अरे महाराज सब भूमि गोपाल की क्या बोलते आप? मैं कहा तो वो भारे लीकेज છે, ટાંકી ફાટી છે. એટલે આપણે પડતા મૂક્યા. હવે શું પૂછવું, હવે અતિ આમ ગ્રેવિટી બહાર ફરતા હોય કઈ તેને સાથે મેળ ખાય. પછી એક બીજા એમની સાથે ફરી બધું દેખાડ્યું આપણે, બધું ઉપર આશ્રમ મંદિર બધું. અને બપોરે 12 વાગ્યા અને અમે જમીને બેઠા હતા કથા કરતા. ત્યાં આવ્યા कि महाराज कुछ यहाँ भोजन का प्रबंध है? तब एक साधु नाना था शू के आत्मा को खाना क्या? हसी पड़ा बधु नामे दू आश्रम बधु कही दीधुं छे. जो तो जो તમે આત્મજ્ઞાન વાત કરતા હો, નાવા ધોવાનું મૂકી તો આ મૂકી દેવું, ખાવાનું એમાં શું કામ ખાઓ છો? આત્માને ખાવાનું શું? તો આવું નહીં. મહારાજે એવું જ્ઞાન કર્યું છે ને કે જમીન ઉપર પગ અને આકાશમાં માથું. એટલે આપણું તત્વજ્ઞાન ઊંચામાં ઊંચું, પણ પછી લટકતા નથી મૂક્યા ત્રિશંકુની જેમ. આપણા પગ પૃથ્વી પર બરાબર માંડ્યા છે. આ બધી નાવું ધોવું આજે આપણે આપણું આહનિક જે બધું કર્યું છે બધાની મહત્તા છે. અને જેટલું જરૂર છે એટલું જ કહ્યું છે, વધારે પડતું નથી કહ્યું મહારાજે. મહારાજ પોતે હું કહું એટલું જ કરો, ઓછું બધું ના કરતા. જો એટલે એ બધું આપણે એટલે બહુ જ્ઞાન કરે તો આ બધું મૂકી દે, અને આમાં ચોટા તો જ્ઞાન ધ્યાનમાં દ્રષ્ટિ ના પહોંચે, નાવા ધોયામાં ખૂંચ્યો રહે. બે વાત છે. એટલે ભક્તિ એટલે જો બધી રીતે મારા ધર્મ જ્ઞાન વૈરાગ મહાત્મ્ય સહિત ભક્તિ, આવી ભક્તિનો કાંઈ બાકી ના રહે. એ ભક્તિ ફળદાયી થાય, ભગવાને પહોંચે, સીધા ભગવાનના ચરણમાં પહોંચે. તો બીજું બધું હોય તો આમ જતી રહે આમ જતી રહે ભક્તિ, એવું બધું થાય. એટલે મહારાજ કહે કે ભક્તિમાં અંતરાય કરે, ભક્તિમાં અંતરાય કરતા આત્મજ્ઞાનાદિકને પણ પાછા પાડવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1879 ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે
ભાદરવા સુધી એકાદશી એટલે જળ ઝીરણી, પ્યોર નિર્જરા ઉપવાસ કરવાનું. ભાદરવા સુધી એકાદશી દિવસ રાત્રિના સમય, જો રાત્રિના સમય જામ્યું છે હે તમારે, આપણે સવારથી જ ગોરી વાગી જાય, ભટ્ટ ઊંધો પડી આમ હરણી ગોરી મારી. કેમ? ઉપવાસ. અરે પણ ઉપવાસ 12 વાગ્યા પછી શરૂ થાય. 12 વાગે તો આમે તમે ક્યાં જમીએ છીએ? બાકી જમતા જ નથી આપણે. અરે ત્યારે તો ઊંઘવાનો પ્રશ્ન જ ક્યાં છે? 12 સુધી તો ઉપવાસ તો લાગવું જ ના જોઈએ. પછી બપોરની વેળા જાય પછી શરૂ થાય. સવારથી ક્યાંથી લાગી ગયું ઉપવાસ? વેદ ચોંટી જાય સવારથી. એટલે મહારાજે રાત્રિના સમય કથા કરે છે. નિર્જરા ઉપવાસ છે, આખો ઉત્સવ કર્યો છે, બધું જાત જાતનું બધું, કેટલા થાક્યા. હવે કથા શરૂ કરો. લો, શ્રી ગળરામ મંદિર દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે જ કરવું. એમને જે ના ગમતું એ જ કરવું. આપણે મજા પડે હતા. એવું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે. જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું. ન કરવું નહીં, ન જ કરવું. આપણે એ જ કરવું. મને ગમે છે ને, તમને ના મારે શું લેવા દે? મને ગમે એ કરું છું. લો, આવું છે. મનમુખી કહેવાય, ગુરુમુખી નહીં. ગુરુમુખી એ આ રીતે કરે. અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાના સગાવાલા હોય તેનો પણ ત્યાગ કરવો. જો કરેલા છે મારાના વખતમાં. આજે પણ મારા વખતમાં જે સત્સંગી થાય નાદ બાર મુકાય. આ હેમરાજ શેઠ હતા, ચુસ્ત વૈષ્ણવ હતા. જ્યારે સત્સંગી થયા ને તો બધા એમના સગાવાલા બીજા બધા એમનો ત્યાગ કર્યો. બગડી ગયા હવે શેઠ. આવું સમજે. એમને પરવાને કે 8 પેઢી સુધી નાદ બાર રહ્યા. આ છેલ્લા બાપાલાલ વૈદ હતા. પૈસા હશે બધું અત્યારે, પણ હવે તો નાત જાતનું કંઈ રહ્યું જ નથી. ગાંધી બાપુએ બધું સરખું સરસ કરી આપ્યું છે. પહેલાં તો બધું બહુ હતું નાત જાતનું, બહુ જ. એટલે આમ કોઈ દીકરા દીકરી આપે નહીં, લે નહીં, બહુ જ તકલીફ પડી. પણ તો ભગવાન છોડ્યા નથી, સત્સંગ છોડ્યો નથી એ લોકોએ. એવા કેટલા એવા તો સત્સંગની અંદર હજારો ભક્તોએ. તો મારાના વખત તો આ મુંડિયા કહેવાતા સંતો, આજે બંડિયા કહેવાય છે. હા, તો ચાલુ જ છે. ડિગ્રી તો મળેલી જ છે. પણ તોય જો આવી દ્રઢતા રાખવી પડે. એના સગાવાલા અંતરાય કરતાં એનો ત્યાગ કરવો પડે. તો બે કામ ના થાય. હવે એને રાજી રાખવા જઈએ તો ભગવાન રાજી ના થાય, ભગવાન રાજી રાખે તો એ ના રાજી થાય. કેવું કરવું બોલો? તાજુ લઈને જોખો. સમા માલ છે. કોનો રાજીપો કામનો છે? સગાવાલાનો કે ભગવાનનો? બસ એ પ્રાણ કરવાનું તમે. હા, સુરવીર થવું પડે છે. થાય છે બધા.
ઘણા થાય છે. એ એમનો પ્રતાપ જ છે, એનું વ્યક્તિત્વ જેવું છે. ત્યાં બળ કરવું જ પડતું નથી. દા ઓળખાય ને હેત થાય, ઓટોમેટિક બીજા ગૌણ થાય, બીજાને ત્યાગ કરી શકો તમે, જરાય જરૂર તકલીફ ના પડે. આમનું જેટલે એમનો પ્રભાવ એવો છે કે એમાં જો જોડી ગયા ને તો બે ઓટોમેટિક ખરી જ જાય. પણ છતાંય મહારાજ કહે કે એમ છતાંય વિઘ્ન કરતા હોય તો ત્યાગ કરો, સારી પેઠે ત્યાગ કરો. એને આખું જન્માંતર બગડશે તમારું. એક આવા સગાવાલાને રાજી કરવા રહ્યા તમે, જન્મ નકામો જશે. એ તો બાજુ મૂકીને આ એક જ રાખો બસ. કરોડો જે કયા સગા સાચા બોલો તમે. જે છે ને કર્મનો કાયદો કેવો છે કે જ્યાં હેત હોય ને ત્યાં જન્મ આવે. એટલે ત્યાં દીકરામાં હેત હોય ને દીકરાને ત્યાં દીકરો થઈને આવવું પડે. અર્જુનનો અભિમન્યુ યુદ્ધમાં ખલાસ થઈ ગયો તો બહુ શોકમાં ઉતરી ગયા. કૃષ્ણ ભગવાન કેટલું સમજાય, કેટલું પોતાને સમજ જ ના થાય. એટલું બધું હેત એટલું જોડાઈ ગયા હતા, શોક કર્યા જ કરે. પછી ભગવાન કહ્યું ચાલ આપણે ફરવા જઈએ. ફરવા નીકળ્યા, તે ઝૂંપડો હતું ત્યાં ગયા પાણી પીવા. ત્યાં એક પોપટ હતું પાંજરામાં. ભગવાન કહ્યું અર્જુન આ તારો અભિમન્યુ. એકદમ દોડ્યા અને પોપટ ના દેખાય, અભિમન્યુ જ દેખાયો. પિંજરામાં બાજી પડ્યા. બેટા અભિમન્યુ. તો પોપટ બોલ્યો કોને બેટા કહો છો? હું તમારો બાપ 7 વખત થઈ ચૂક્યો છું. બોલાવે શું બેટા બેટા કરો? તમારો બાપ છે, તમે જેને બેટા માને તમારો બાપ છે. ઉલટ સુલટ પરત બધા સંબંધ થઈ ગયા છે આપણે. તમે જ કોકના કાકા, કોકના દીકરા, કોકના ભાઈ. અરે સ્ત્રીનું રૂપ ધરી દઈને જગત એટલા પુરુષે બધાને ધણી કર્યા છે, કાંઈ બાકી નથી. ઉલટ સુલટ પલટ. હવે કયું સાચું માનવું બોલો? આ અર્જુન 7 વખત અભિમન્યુ એનો બાપ થઈ ગયો એ સાચું કે અર્જુનનો અભિમન્યુ એ સાચું? એ બધું કાંઈ નથી. બધું તો બધું આ અહીં લેન્ડિંગ કરે એટલે કંઈ પાવ ધરણ કોઈ ઠેકાણું હોવું જોઈએ, એટલું જ બસ. બાકી વધારે કંઈ ચોંટવા જેવી વસ્તુ નથી. ચોંટવાનું તો આ સ્થાન છે ભગવાન, એમને સેફ રાખો, ત્યાં કંઈ અડવા ના દેવો બસ. ભગવાનમાં હેત છે એમાં એક આટલા પાછા પડાય વસ્તુનું ધ્યાન રાખો. એવું ના કરતા જન્મારો બગડશે. આવા ભગવાન કરોડો 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 જન્મ થયા, મળ્યા જ નથી. પહેલી વાર આ ભગવાનનો જોગ થયો છે આપણને. બધા મળ્યા છે આપણને. નારદ સનકાદી કેટલી વાર મળ્યા હશે, પણ આ ગુણાતીત સંત મળ્યા નથી. પહેલી વાર મળે છે આટલા અનંત જન્મમાં. હવે મૂર્ખાઈ ના થઈ જવાનું. હા, આડાવડી તરી જઈએ. આ સત્સંગમાં માન બહુ નડે. હા, સત્સંગ જેટલાને વિઘ્ન આવ્યું હોય ને માનને કારણે, જરાક અપમાન થાય આ મૂકીને ઉપડે. ઓલા નવાબ સાહેબ હતા ને, જુનાગઢના નવાબ, એમના દીવાન હતા તે નડિયાદના. તો ત્યાં એમને મકાન બનાવેલું અને નવાબ સાહેબ તેડાયેલા. તેમાં લખેલું હતું રસૂલ ભુવન. એટલે નવાબનું નામ રસૂલ મિયા હતું, એટલે રસૂલ ભુવન. હવે હિન્દુ હોવા છતાં રસૂલ ભુવન નામ રાખે, રાજી કરવા માટે.